તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે ઘઉંના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। ઘઉંની બજારમાં અત્યારે કંપનીઓની ખરીદી ચાલુ છે અને કંપનીઓના ભાવ ₹2680 પ્રતિ ક્વિન્ટલના માર્ચ ડિલિવરીના કોટા થાય છે। યાર્ડોમાં ઘઉંના ભાવ મિલ ક્વોલિટીમાં ₹450 થી ₹460 પ્રતિ 20 કિલોના છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે રોજના નવા ઘઉંની 1.5 લાખ કટ્ટાની આવક થાય છે અને આ સપ્તાહમાં આવકમાં હજી થોડો વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। ગુજરાતમાં ઘઉંના વાવેતર આ વર્ષે ખૂબ જ સારા થયા હતા અને પાકની સ્થિતિ પણ સારી હોવાથી ગત વર્ષની તુલનાએ 30% વધારે પાક આવે તેવી સંભાવના છે। ઘઉંની બજારમાં ઉતારા એવરેજ વીઘા દીઠ 30 થી 35 મણના આવી રહ્યા છે। ક્વોલિટી પણ સારી છે। ઘઉંના પાક માટે આ વર્ષે સાનુકૂળ વાતાવરણ રહ્યું હોવાથી મોટો ફાયદો થયો છે। સૌરાષ્ટ્રમાં ઘઉંના સાઉથ ડિલિવરીમાં પણ ₹3000ના ભાવ બોલાય છે। સાઉથ માટે રાજકોટ અને વેરાવળ બાજુની પાર્ટીઓ કન્ટેનરથી વેપારો કરી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં સાઉથ અને લોકલ સ્ટોક કરવા માટે કંપનીઓ તેમજ મોટી પેઢીઓ મળીને આશરે 8 થી 10 બાયરો સક્રિય બન્યા છે। ઘઉંની બજારમાં આગામી દિવસોમાં કોઈ હવે મોટી મંદી થાય તેવા સંજોગો નથી। ભાવમાં આવક વધશે ત્યારે ક્વિન્ટલે ₹50 ઘટી જાય તેવી ધારણા છે। ઘઉંના ભાવ આ મહિનામાં બહુ ઘટી ગયા હોવાથી હવે વધુ ઘટાડાની સંભાવના નથી। કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે સ્ટોક લિમિટ ચાલુ હોવાથી વેપારીઓ માટે 250 ટનની જ મર્યાદા છે, જે એપ્રિલ મહિનાથી સ્ટોક લિમિટ દૂર થઈ જશે। જો સરકાર સ્ટોક લિમિટ દૂર કરી દેશે તો નાના વેપારીઓ સ્ટોકિસ્ટો પણ ઘઉંની ખરીદીમાં સક્રિય થતા બજારને ટેકો મળી શકે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।